હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। હું છું મહેતાબ અંસારી અને આજે આપણે આગળ વધારવા જઈ રહ્યા છે આપણી સિરીઝ ધોરણ 9 ના અસાઇનમેન્ટના સોલ્યુશનની। આજ આ અસાઇનમેન્ટનો સેક્શન બી નું આખું સોલ્યુશન અમારા ચેનલ પર અપલોડ થઈ ચૂક્યો છે, તો તેને જરૂરથી ચેકઆઉટ કરી લેજો અને તેને લાઈક કરવાનું ભૂલતા નહીં। જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો અમારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અમારા ચેનલ ઉપર સૌપ્રથમ દરેક અસાઇનમેન્ટનું સોલ્યુશન મળી જશે। ચાલો આજે આગળ વધીએ આપણે સેક્શન સી ના સોલ્યુશન સાથે। સૌપ્રથમ ચેપ્ટર નંબર 1 સેક્શન સી માં ચેપ્ટર નંબર 1 પ્રકરણ 1 માં પ્રથમ ક્વેશ્ચન છે વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો। આ તો આકૃતિ છે, તો આની તમને સેપરેટ વિડિયો એક શોર્ટ વિડિયો બનાવીને મોકલી દેવામાં આવશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 2 થી। જો x બરાબર 5 વર્ગમૂળમાં 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6 હોય તો x નો ઘન પ્લસ 1 ભાગ્યા x ઘન ની કિંમત શોધો। તો સૌપ્રથમ તમને શું કરવાનું છે, અહીં આપણને શું આપેલ છે x નો ઘન, તો આપણને સૌપ્રથમ x નું શું કરવું પડશે, ઘન કરવું પડશે। અહીં માત્ર x ની કિંમત આપેલ છે અને સૌપ્રથમ શું કરવું પડશે, આપણને x નું ઘન કરવું પડશે। તે પછી જે ઘનની કિંમત આવશે તેને આ સમીકરણમાં મોકલીને તેનું સમયકરણ કરીને શું શોધવાનું રહેશે, આપણને કિંમત શોધવાનું રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌપ્રથમ આપણને શું આપેલ છે, x બરાબર 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6। આપણને શું શોધવાનું છે, સૌપ્રથમ x નું ઘન, તો આપણે x નું ઘન કરતા શું થઈ જશે, 5 પ્લસ 2 વર્ગમૂળમાં 6 નું પણ શું થઈ જશે, ઘન થઈ જશે। 2 વર્ગમૂળમાં 6 નું શું થઈ જશે, ઘન થઈ જશે। ઓકે, તો અહીં ઘન કઈ રીતે કરવામાં આવશે, તો અહીં તમને નિત્યસમનો ઉપયોગ કરવો છે, સૂત્રનો ઉપયોગ કરવું છે। કયા સૂત્રનું, તો કે x પ્લસ y આખા કૌંસનો ઘન, જેનું સૂત્ર છે x નો ઘન y નો ઘન 3xy પ્લસ 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 x નો વર્ગ અને y નો વર્ગ। આ રીતે તમે સૂત્ર સરળતાથી યાદ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો। અહીં તમને x ની જગ્યાએ કઈ કિંમત મૂકવાની છે, 5, તો ચાલો x ની જગ્યાએ શું મોકલીશું આપણે, 5 નો ઘન પ્લસ y ની જગ્યાએ 2 વર્ગમૂળમાં 6 આખા કૌંસનો ઘન પ્લસ 3 x ની જગ્યાએ 5 આખા કૌંસનો વર્ગ, y ની જગ્યાએ 2 વર્ગમૂળમાં 6 પ્લસ 3 x ની જગ્યાએ 5 y ની જગ્યાએ 2 વર્ગમૂળમાં 6 આખા કૌંસનો વર્ગ। ઓકે વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે શું કર્યું, માત્ર સૂત્રમાં x અને y ની કિંમત મોકલ્યું। હવે 5 નો ઘન કેટલું થાય છે, તો 125 પ્લસ આ 2 વર્ગમૂળમાં 6 નો ઘન કરવાનું છે, તો 2 વર્ગમૂળમાં 6 નો ઘન કઈ રીતે થશે એ જોઈ લો। સૌપ્રથમ 2 બાર છે, એનું ઘન કેટલું થઈ જશે, 8। વર્ગમૂળમાં 6 નું ઘન કરતા વર્ગમૂળમાં 6 નું ઘન એટલે કે વર્ગમૂળમાં 6 નો ગુણાકાર 3 વખત કરવામાં આવશે। વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6। જો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સંખ્યા 2 વાર ગુણાકાર કરતા જો તે વર્ગમૂળમાં હોય તો તેનું વર્ગમૂળ હટી જશે, એટલે કે શું થઈ જશે, વર્ગ થઈ જશે, તો માત્ર શું વધશે, 6। આનું વર્ગ કે કાંઈ ગુણાકાર થશે નહીં, તો માત્ર શું લખી દેવામાં આવશે, 6 વર્ગમૂળમાં 6। તો 8 નો ગુણાકાર 6 વર્ગમૂળમાં 6 સાથે થશે, તો પ્લસ 8 ગુણ્યા 2 નો ઘન 8 વર્ગમૂળમાં 6 નો ઘન શું આવ્યું, 6 વર્ગમૂળમાં 6 પ્લસ 3 નું 3 5 નો વર્ગ 25 2 વર્ગમૂળમાં 6 પ્લસ 3 5 2 નો વર્ગ 4। હવે શું છે, 2 વર્ગમૂળમાં 6 નો આખા કૌંસનો વર્ગ છે, તો 2 નો વર્ગ તો શું થઈ જશે, 4, અને વર્ગમૂળમાં 6 નો વર્ગ, તો વર્ગમૂળ શું થઈ જશે, કટ, તો શું વધશે, 6, તો 4 ગુણ્યા 6। ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ 125 પ્લસ 8 6 48 વર્ગમૂળમાં 6 પ્લસ 25 પરી 75 ગુણ્યા 2 150 વર્ગમૂળમાં 6 પ્લસ 3 પંચા 15 15 ચોક 60 60 છંગ 360। ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ। હવે શું કરવામાં આવશે,
360 અને 125. ઓકે, 3 પંચા 15, 15 ચોક 60, 60 છંગ 360. 360 અને 125 નો શું કરવામાં આવશે? સરવાળો કરતા તો 360 પ્લસ 125, 5 6 ને 2 8, 3 અને 1 4, શું થઈ જશે? 485 પ્લસ, હવે વર્ગમૂળમાં છે અને વર્ગમૂળમાં 6 નો શું થઈ જશે? સરવાળો થઈ જશે. સરવાળો કરતા અહીં શું છે? 150 વર્ગમૂળમાં 6, અહીં શું છે? 48 વર્ગમૂળમાં 6. 50 8 નું 8, 5 ને 4 9, 1 નું 1, વર્ગમૂળમાં 6 નો સરવાળો કરવામાં આવશે નહીં, તો માત્ર શું આવી જશે? 198 વર્ગમૂળમાં 6. આ થઈ ગયું શું? અહીંયા શું કમ્પ્લીટ થઈ ગયું? x નું ઘન. શું કમ્પ્લીટ થઈ ગયું? x નું ઘન. હવે x ના ઘનની કિંમત મળી આપણને. હવે આ કિંમતને આ સમીકરણમાં મોકલવાનું છે. ચાલો મોકલીએ. સૌપ્રથમ સમીકરણ શું છે? x નો ઘન પ્લસ 1 ભાગ્યા x નો ઘન. તો x ના ઘનની કિંમત કેટલી મળી આપણને? 485 પ્લસ 198 વર્ગમૂળમાં 6 પ્લસ 1 ભાગ્યા x નો ઘન શું આવી જશે? 485 પ્લસ 198 વર્ગમૂળમાં 6. હવે આ કિંમતનું, આ જે કિંમત છે અપૂર્ણાંકમાં, આનું શું કરવામાં આવશે? છેદનું સમયકરણ કરવામાં આવશે. શું આવશે? છેદનું સમયકરણ કરવામાં આવશે, કારણ કે આપણે ડાયરેક્ટ સરવાળા કરી શકતા નથી. એ માટે આ નીચે જે છેદની સંખ્યા છે એનું શું કરવામાં આવશે? સમયકરણ. સમયકરણ આપણે સેક્શન બી માં શીખી ચૂક્યા છે. કઈ રીતે કરવામાં આવશે? જે છેદમાં કિંમત છે એનો જ ગુણાકાર અંશ અને છેદ વડે કરી દેવામાં આવશે. જે છેદમાં સંખ્યા છે એનો જ ગુણાકાર અંશ અને છેદ વડે કરી દેવામાં આવશે. માત્ર જે વચ્ચે પ્લસ છે એનું શું થઈ જશે? માઇનસ થઈ જશે. માત્ર નિશાની શું થઈ જશે? ચેન્જ થઈ જશે. હવે ગુણાકાર કરતા આખા કૌંસનો ગુણાકાર 1 થી કરતા કોઈ પણ ચેન્જીસ થશે નહીં. તો 198 વર્ગમૂળમાં 6 તો એમ જ રહેશે, પ્લસ 485 એકુ 485 માઇનસ નું માઇનસ 198 વર્ગમૂળમાં 6 નું પણ કોઈ ચેન્જીસ થશે નહીં, પરંતુ છેદમાં 485 નું શું થઈ જશે? તો કે વર્ગ થઈ જશે, પ્લસ માઇનસ માઇનસ 198 વર્ગમૂળમાં 6 નું શું થઈ જશે? આનું પણ શું થઈ જશે? વર્ગ થઈ જશે. હવે આ જે છેદમાં સંખ્યા છે 485 નો વર્ગ, 198 વર્ગમૂળમાં 6 નો વર્ગ, આની ગણતરી કરતા માત્ર શું વધશે? 1 વધશે. એની ગણતરી તમે કરી શકો છો. સૌપ્રથમ તમને શું કરવાનું રહેશે? 485 નો વર્ગ કરો, 198 નો વર્ગ કરો અને તેનો ગુણાકાર કોના વડે કરી દો? 6 વડે. જે જવાબ આવે આના વર્ગમાંથી આના વર્ગને શું કરી દો? બાદબાકી કરી દો, એટલે કે માઇનસ કરી દો. તો શું વધશે? તમને 1 વધશે. તો આ આખી ગણતરી કરવાની કોઈ પણ જરૂર નથી. તો શું આવી જશે? 485 પ્લસ 198 વર્ગમૂળમાં 6 પ્લસ 485 માઇનસ 198 વર્ગમૂળમાં 6. હવે એકવાર પ્લસમાં એકવાર માઇનસમાં શું થઈ જશે? માઇનસ થઈ જશે. 485 પ્લસ 485 નું શું કરવાનું છે? પ્લસ કરવાનું છે. તો 485 પ્લસ 485, 5 ને 5 10, 10 નો 0 વધી પડી 1, 8 ને 8 16 ને 1 17 નો 7 વધી પડી 1, 970. આન્સર શું આવશે આપણું? 970 આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દાખલો થોડુંક લાંબુ છે પરંતુ સરળ છે. સૌપ્રથમ તમને શું કરવાનું રહેશે? જે x ની કિંમત છે એનું શું કાઢી લો? ઘન કાઢી લો. કોના વડે? x પ્લસ y ના ઘનના નિત્યસમના સૂત્ર વડે. ઘન કાઢ્યા પછી એને સમીકરણમાં મોકલી દો અને શું કરવી દેવાનું છે? એનું સમીકરણ. આ ગણતરીને કોઈ પણ જરૂર નથી તમને દેખાવાની, માત્ર લખી દો અને નીચે પણ કોઈ પણ ગણતરી એટલે કે એક પણ લખવાની કોઈ પણ જરૂર નથી. આમ પ્લસ માઇનસ શું થઈ ગયું? માઇનસ 485 નું સરવાળો કરતા શું મળી ગયું આપણને? 970. ચાલો પ્રશ્ન નંબર 3 ઉપર. આ પણ શું છે? સંખ્યા રેખા છે. આ પણ શું છે? સંખ્યા રેખા છે. તો વર્ગમૂળમાં 9.3 અને વર્ગમૂળમાં 5 નો જે સંખ્યા રેખાની
ગણતરી છે એટલે કે સંખ્યા રેખાની જે આકૃતિ છે શોર્ટ વિડીયોમાં મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, શોર્ટ વિડીયોમાં મળી જશે. તો એ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 4 ઉપર જઈએ આપણે. 0.7 52 બારને P/Q સ્વરૂપમાં દર્શાવો. જ્યાં P અને Q પૂર્ણાંક છે તથા Q બરાબર 0 નથી. Q is equal to not equals to 0. તો અહીં આપણે શું કરવાનું છે, જે 0.752 બાર છે એને P/Q સ્વરૂપ એટલે કે અપૂર્ણાંક સ્વરૂપમાં અંશ અને છેદ સ્વરૂપમાં લખવાનું છે. તો જે સંખ્યા સૌપ્રથમ તમને આપેલ હોય તેને શું ધારી લેવાનું? x ધારી લેવાનું. શું ધારી લેવાનું વિદ્યાર્થી મિત્રો? x ની કિંમત ધારી લેવાની. તો અહીં લખવાનું આપણે, ધારો કે x બરાબર 0.7. હવે આ 12 નું મતલબ શું હોય છે? આ 12 એટલે કે જે 52 છે એ શું થઈ રહ્યું છે? પુનરાવર્તન પામે એટલે કે રિપીટ થઈ રહ્યું છે. તો એને વારંવાર લખવાનું રહેશે. રિપીટ પુનરાવર્તન ફોર્મમાં લખવું છે. 52 52 52 52. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓછામાં ઓછા 4 વખત લખી દેવાનું. 0.752 52 52 52 લખી દેવાનું. હવે આપણે શું ધાર્યું? આખી કિંમતને x ધારી લીધું. હવે સૌપ્રથમ આ આખી સંખ્યામાં કોણ જુદું પડે છે? તો કે 7 જુદું પડે છે. તો 7 ને આપણે આગળ બોલાવવાનું છે એટલે કે પોઈન્ટની આગળ લઈ જવું છે. તો કઈ રીતે લઈ જઈશું આપણે? તો બંને બાજુ 10 વડે ગુણાકાર કરવામાં આવશે. કોના વડે? 10 વડે ગુણાકાર કરવામાં આવે છે. કારણ કેમ 10 વડે? કારણ કે એક જ સંખ્યાને આગળ લઈ જવાનું છે. 7 તો એક જ સંખ્યા છે ને, 52 ને સૌપ્રથમ લઈ જવાનું નહીં. સૌપ્રથમ કોને લઈ જવાનું? જે જુદું પડે છે. જુદું કોણ પડે છે? તો કે 7 જુદું પડે છે. તો 7 ને આગળ લઈ જવા માટે કોના દ્વારા ગુણાકાર કરવામાં આવશે? બંને બાજુ 10 વડે. જો બે સંખ્યાને આગળ લઈ જવાનું હોય તો એક સંખ્યા હોય તો 10 વડે, બે સંખ્યા હોય તો 100 વડે અને 3 સંખ્યા હોય તો 1000 વડે ગુણાકાર કરવામાં આવશે. પરંતુ અહીં તો કેટલી સંખ્યા છે? માત્ર 7 ને આગળ લઈ જવું છે. તો કોના દ્વારા ગુણાકાર કરવામાં આવશે? તો કે 7 વડે. તો લખીશું આપણે બંને બાજુ 10 વડે ગુણતા. તો શું લખવામાં આવશે? અહીં x છે તો 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.752 ઓકે, 10 ગુણ્યા x 10x બરાબર. હવે ગુણાકાર કરતા માત્ર કોણ આગળ આવી જશે? 7. તો 7.52 ઓકે વિદ્યાર્થીઓ, તો આને સુધારી લેવામાં આવશે. સમીકરણ નંબર 1. ફરીથી કહું છું, જે સંખ્યા સૌપ્રથમ જુદી પડે તેને જ માત્ર આગળ બોલાવવાનું રહેશે. જેનું ઉપર 12 છે એને પ્રથમ બોલાવવાનું રહેશે નહીં. એક સંખ્યા છે તો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 10 વડે. ઓકે, હવે 7 ને આગળ બોલાવી લીધું આપણે. હવે કોને આગળ બોલાવવો છે? 52 ને. એક સંખ્યાને કેમ નથી બોલાવતા આપણે? 5 કે 2 ને કેમ આગળ નથી બોલાવતા? અહીં 12 કોની ઉપર છે? આખા 52 ઉપર છે ને. તો સૌપ્રથમ આપણે જુદી સંખ્યાને આગળ બોલાવી. હવે એ જે રિપીટ થાય છે એ સંખ્યાને આગળ બોલાવવાનું રહેશે. તો 52 રિપીટ થાય તો 52 કેટલી સંખ્યા છે? 2. 1 અને 2. એક સંખ્યાને આગળ બોલાવવા માટે આપણે કોના દ્વારા ગુણાકાર કરી રહ્યા છે? 10 વડે. તો બે સંખ્યાને બોલાવવા માટે કોના દ્વારા ગુણાકાર કરવામાં આવશે? તો કે 100 વડે ગુણાકાર કરવામાં આવશે. તો શું લખીશું આપણે? બંને બાજુ 100 વડે ગુણતા. બંને બાજુ 100 વડે ગુણતા. તો અહીં સૌપ્રથમ 10x તો આપેલ છે. ગુણાકાર કોના દ્વારા કરવાનું છે? 100 વડે. અહીં 100 ગુણ્યા 7.52 10 નો ગુણાકાર 100 વડે કરીશું તો આપણને શું મળશે? 100 ગુણ્યા 10 બરાબર 1000x. હવે આ સમીકરણનો ગુણાકાર 100 વડે કરતા માત્ર કેટલી સંખ્યા આગળ આવી જશે? 52. તો 7 તો પહેલાથી જ આગળ છે તો 52 આગળ આવી જશે. શું થઈ જશે? 752.52 ઓકે, આ થઈ જશે આપણું સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 2 માંથી એકને શું કરવાનું રહેશે? બાદ કરવાનું રહેશે. તો લખીશું આપણે સમીકરણ નંબર 2 માંથી એકને બાદ કરતા. સમીકરણ નંબર 1 ને બાદ કરતા. સમીકરણ નંબર 2 શું છે? 1000x બરાબર 752.52 ઓકે. હવે સમીકરણ નંબર 1 શું છે? 10x બરાબર
7.52 તો અહીં બાદ બાકી કરતા આ બધા 52 માંથી આ બધા 52 શું થઈ જશે બાદ, તો શું વધી જશે 0. 752 માંથી 7 બાદ કરતા શું મળશે આપણને? 752 માંથી 7 બાદ કરતા શું મળશે આપણને? 745 મળશે. શું મળશે? 745. અને આ તો સરળ છે. 1000 માંથી 10 બાદ કરતા શું મળશે આપણને? 990x. હવે x ની કિંમત આપણે શોધવી છે તો 990 ગુણાકારમાં છે, સામે જશે શું થઈ જશે? ભાગાકારમાં. તો 745 ભાગ્યા શું આવી ગયું? 990. આ પણ તમારું આન્સર રાઈટ છે, પરંતુ સૌપ્રથમ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ મતલબ કે એટલે કે સૌથી નાનકડી કિંમત લખવાની રહેશે. તો આને આ અંશ અને છેદને કોના વડે ભાગાકાર કરી દઈશું આપણે? 5 વડે. 745 નું ભાગાકાર કોના વડે થશે? 5. તો 5 એકુ 5, શું વધશે? 2. તો નીચે આવશે 4, 5 ચોક 20, વધશે શું? 4. 5 ને નીચે બોલાવીએ, 5 9 45. આ થઈ જશે 0 અને 0. તો x બરાબર 5 વડે બાદ કરતા શું આવ્યું? 5 વડે ભાગાકાર કરતા 149. હવે એ જ રીતે કોના ભાગાકાર કરવામાં આવશે? 990. તો 990 નો ભાગાકાર 5 વડે કરતા 5 એકુ 5, બાદ કરતા શું વધશે? 4. 9 5 9 45, 4 નીચે કોણ આવશે? 0. 5 8 40. આ થઈ ગયું તમારું મીંડું. આપણો આન્સર શું થઈ જશે? 198. આ તમારું ફાઇનલ આન્સર. આનું તમે કોઈ પણ સર કે ટીચર આનું માર્ક્સ કાપી શકતા નથી. અને આ દાખલાઓ 3 માર્ક્સના છે. કેટલા માર્ક્સના? 3 માર્ક્સના છે. એ યાદ રાખતા વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 5 ઉપર. એ સેમ જ સમ છે 1.34, પરંતુ 4 ઉપર શું છે? 12 ને p/q સ્વરૂપમાં દર્શાવો, જ્યાં p અને q પૂર્ણાંક છે તથા q is not equals to 0. તો અહીં કોણ રિપીટ થશે? તો કે માત્ર 4. 12 કોની ઉપર છે? 4 ઉપર છે. જેની ઉપર 12 દેખાય, જેની ઉપર આ રેખા દેખાય, આ લાઈન દેખાય, માત્ર એ જ સંખ્યાઓ શું થાય છે? પુનરાવર્તન એટલે કે રિપીટ થાય છે. એ ખાસ કરીને યાદ રાખતા વિદ્યાર્થી મિત્રો. હવે સૌપ્રથમ આપણે શું કરી લઈશું? આખી સંખ્યાને શું ધારી લઈશું આપણે? x. તો ધારો કે x બરાબર 1.3, 4 શું થઈ જશે? રિપીટ 3 4 4 4 4 4 અને 4. હવે સૌપ્રથમ આપણે કોણ આગળ બોલાવીશું? તો અહીં કોણ જુદું પડે છે? 3 જુદું પડે છે. તો 3 ને આગળ બોલાવવા માટે કોના દ્વારા ગુણાકાર કરવામાં આવશે? 3 કેટલી સંખ્યા છે? એક જ સંખ્યા છે. તો એક સંખ્યાને આગળ બોલાવવા માટે આપણને કોના દ્વારા ગુણાકાર કરવામાં આવશે? 10. કોના દ્વારા ગુણાકાર કરવાનું રહેશે? 10 વડે ગુણાકાર કરવાનું રહેશે. તો આપણે લખીશું શું? બંને બાજુ 10 વડે ગુણતા. બંને બાજુ 10 વડે ગુણતા. તો x તો પહેલાથી જ છે. ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 10 વડે. 10 ગુણ્યા 1.344444. ઓકે, તો 10 ગુણ્યા શું થઈ જશે? 10x. 3 આગળ આવી જશે તો 13.44 અને 44 કે 4 4 4 4 પણ કહી શકો છો. સમીકરણ નંબર 1. એક તો આગળ જ હતો. કોને આગળ બોલાવ્યું આપણે? 3 ને. હવે કોને આગળ બોલાવીશું? 4 ને કે 44 ને? 4 ને કે 44 નું. તો અહીં પુનરાવર્તન કોણ પામી રહ્યો છે? માત્ર 4. એક જ પુનરાવર્તન પામી રહ્યો છે એટલે કે માત્ર 4 ને આગળ બોલાવવા છે. તો ફરીથી કેટલું અંક આગળ આવશે? 1 અંક આવશે. તો કોના દ્વારા આગળ ગુણાકાર કરવામાં આવશે? 10 વડે. તો શું લખીશું આપણે? બંને બાજુ 10 વડે ગુણતા. બંને બાજુ 10 વડે ગુણતા. તો 10x નો ગુણાકાર કોના દ્વારા થશે? 10 વડે. બરાબરમાં 10 ગુણ્યા 13.444444. તો 10 ગુણ્યા 10 શું થઈ જશે? 100x. હવે આગળ કોણ આવી જશે? 4. 134.4444. સમીકરણ નંબર 2. હવે સેમ ગણતરી શું કરવામાં આવશે? સમીકરણ નંબર 2 માંથી 1 ને બાદ કરતા. સમીકરણ નંબર 2 માંથી 1 ને બાદ કરતા. સમીકરણ નંબર 2 શું છે? 100x બરાબરમાં 134.4444.
હવે બાદબાકીમાં શું આવી જશે? સમીકરણ નંબર 1 શું છે આપણું? 10x બરાબરમાં 13.444444 બાદબાકી કરીશું આપણે. તો આ 4 માંથી આ 4 બાદ કરતા શું મળશે આપણને? 0. 4 માંથી 3 બાદ કરતા શું મળશે? 1. 3 માંથી 1 બાદ કરતા શું મળશે? 2. 1 નું 1 121 આવ્યું. 100 માંથી 10 બાદ કરીએ શું વધશે આપણી પાસે? 90x. 90 ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં. 121 ભાગ્યા 90. બંને સંખ્યા કોઈ પણ ઘડિયામાં આવતી નથી, માત્ર એ માટે આ શું થઈ જશે? આપણો ફાઇનલ આન્સર છે, જોડવામાં આવશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમ આ સંપર્ક શું થાય છે? કમ્પ્લીટ થાય છે. આગળ વધીએ સમીકરણ દાખલા નંબર 6 ઉપર. આ રહ્યો તમારું બ્રહ્માસ્ત્ર. તો દાખલો દેખાવામાં તમને હાર્ડ લાગે છે, પરંતુ ખૂબ જ સરળ સમ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને સ્ટેપ બાય સ્ટેપ માત્ર યાદ રાખવાનું છે કઈ રીતે કયા કયા સ્ટેપ કે કયા કયા અંક કાપી રહ્યા છે આપણે. તો સૌ પ્રથમ જે સંખ્યા છે આપણે લખીશું. શું આપણે કરવાનું છે? સાદું રૂપ આપવાનું છે. શું આપવાનું છે? સાદું રૂપ. તો સૌ પ્રથમ 25 ની 3/2 ગુણ્યા 343 ની 1/5 ભાગાકારમાં શું છે? 16 ની 5/4 ગુણાકારમાં 8 ની 4/3 ગુણાકારમાં 7 ની 3/5. તો સૌપ્રથમ આપણે શું કરવાનું છે? જે સંખ્યાની 2 ઘાત નીકળે છે, 2 ઘાત ઘન છે, ઘનમૂળ કાઢો, વર્ગ છે, વર્ગમૂળ કાઢો, 4 ઘાત છે, 4 ઘાત કાઢી લો. એ કરવાનું છે આપણે સૌપ્રથમ. જેમ કે 25 કોનો વર્ગ છે? સિમ્પલ છે, 5 નો વર્ગ છે. કેટલી ઘાત ઉપર આવી જશે? 2. પર અહીં શું છે? તો પહેલાથી જ 3/2 પહેલાથી જ છે. 25 કોનો વર્ગ છે? તો 5. 5 નો વર્ગ લખી દીધો આપણે. અને ઘન શું? સૌપ્રથમ ઘાત શું આપેલી હતી? 3/2. ગુણાકારનું ગુણાકાર. અહીં 343 વર્ગ છે કે ઘન છે? તો વર્ગ તો નથી. ઘન કોનું છે? તો 7 નું. તો 7 નું ઘન લખી દઈશું આપણે. અને ગુણાકારમાં શું આવી જશે? 1/5. ભાગાકારમાં 16 શું છે? તો 2 નું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો 2 ની કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત. તો શું લખીશું આપણે? 2 ની 4 ઘાત ગુણાકારમાં 5/4. હવે ગુણ્યા 8 શું છે? 8 શું છે? 2 નું ઘન છે, એટલે કે 2 ગુણ્યા 2 4, 4 દુ 8. તો શું છે? 2. 8 શું છે? 2 નું ઘન છે. તો 2 નું ઘન ગુણાકારમાં 4/3 ગુણાકાર. આની તો ગણતરી થશે નહીં, કારણ કે 7 વર્ગ કે ઘન કે કોઈ પણ સંખ્યાનું વર્ગ કે ઘન નથી, તો એમ જ રેવી દેવામાં આવશે. તો અહીં શું થશે? હવે જો 2 અને 2 કટ. તો 5 ની કેટલી ઘાત થઈ જશે? 3 ઘાત. 7 નું 7. 3 એકુ 3. 3 ભાગ્યા શું થઈ જશે? 5. 4 4 કટ. 2 ની કેટલી ઘાત થઈ જશે? 5. 2 ની કેટલી ઘાત થઈ જશે? 5 ઘાત થઈ જશે. ગુણાકારમાં 3 3 કટ. 2 ની કેટલી ઘાત થઈ જશે? અહીં 4. અને 7 ની 3/5 ઘાતમાં કોઈ પણ ચેન્જીસ થશે નહીં. હવે જો 7 ની 3/5 ઘાત, 7 ની 3/5 ઘાત, સેમ સંખ્યા શું થઈ જાય છે? કટ થઈ જાય છે. હવે અંશમાં ઉપર શું વધ્યું આપણી પાસે? 5 નું ઘન. 5 નું ઘન. અને અહીં નીચે શું વધ્યું? 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત. તો 5 નું ઘન તો આપણને યાદ છે, 125, પરંતુ 2 ની 5 ઘાત આપણને યાદ નથી. તો 2 ની 5 ઘાત માટે 2 નો ગુણાકાર કેટલી વખત કરવામાં આવશે? 5 વખત કરવામાં આવશે. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો કેટલી થઈ જશે સંખ્યા? 2 ની 5 ઘાતની સંખ્યા શું થઈ જશે? 32. અને 4 ઘાતની સંખ્યા કરવાની હોય, 2 ની 4 ઘાત. તો જો 2 ની 4 ઘાત કરવાની છે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો 2 ની 4 ઘાત નો આન્સર શું આવી જશે? 16 આવી જશે. હવે 125 તો એમ જ રહેશે. 132 ગુણ્યા શું કરવાનું છે? આપણને 16 કરવાનું છે. તો 32 નો ગુણાકાર 16 વડે કરતા
સૌ પ્રથમ 0 2 1 2 3 1 3 6 2 12 નું 2 વધી પડી 1 6 તરી 18 ને 1 19 2 નું 2 9 ને 2 11 નું 1 વધી પડી 1 512 તો 125 ભાગ્યા 512 આ શું થઈ જશે આપણો આન્સર શું થઈ જશે આપણો આન્સર અહીં પ્રશ્ન નંબર 6 પણ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં આગળ વધીએ પ્રશ્ન નંબર 7 ઉપર જો વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 બરાબર a પ્લસ b વર્ગમૂળમાં 35 હોય તો a અને b ની કિંમત શોધો અહીં સિમ્પલ તમને શું કરવાનું છે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તરીકે ગણતરી કરવાની છે એ આખી કિંમતને આ સ્વરૂપમાં કરવું છે તમને તો સૌપ્રથમ એ જે સંખ્યા આપેલી છે એ લખી દઈશું આપણે વર્ગમૂળમાં 7 પ્લસ જે જમણી બાજુ છે તેને ડાબી બાજુ કરી દઈશું આપણે a પ્લસ b વર્ગમૂળમાં 35 બરાબરમાં જે ડાબી બાજુ એને જમણી બાજુ કરી દઈશું 7 પ્લસ વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 10 બરાબર 10 અને 10 બરાબર 10 આમાં કોઈ ફેર છે 10 ને 10 કહો કે 10 ને 10 કહો આમાં કોઈ પણ ફેર થતું નથી એ માટે ડાબી બાજુને જમણી અને જમણીને ડાબી બાજુ કરતા કોઈ પણ ફેરફાર થતું નથી આમ સૌપ્રથમ આપણને શું કરવું છે ગણતરી માત્ર આની જ કરવાની છે આનું કોઈ પણ ગણતરી કરવાનું નથી ડાબી બાજુ કોઈ પણ ગણતરી થશે નથી જે પણ ગણતરી થશે એ ક્યાં થશે જમણી બાજુ થશે શું કરવાનું છે આપણે જે છેદની કિંમત છે એનું શું કરવાનું છે સમયકરણ કરવાનું છે શું કરવાનું છે સમયકરણ તો સૌપ્રથમ વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 5 ભાગાકારમાં વર્ગમૂળમાં 7 માઇનસ વર્ગમૂળમાં 5 ઓકે તો છેદનું સમયકરણ કરીશું આપણે તો ગુણાકાર કોના દ્વારા થશે જે છેદની સંખ્યા છે એનો ગુણાકાર કોના દ્વારા થશે અંશ અને છેદમાં વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 5 આ બંને જગ્યાએ લખી દીધું આપણે માઇનસ છે નહીં તો શું કરી દેવામાં આવશે બંને બાજુ પ્લસ કરી દેવામાં આવશે શું કરી દેવામાં આવશે પ્લસ કરી દેવામાં આવશે તો અહીં જો જે અંશમાં કિંમત છે એ તો આખી કિંમત શું થઈ ગઈ સરખી થઈ ગઈ તો આખા કૌંસને હવે જે વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 5 છે એ આખી કિંમતનું શું થઈ જશે વર્ગ થઈ જશે વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 5 આખા કૌંસનો શું થઈ જશે વર્ગ થઈ જશે હવે અહીં આ બંને સંખ્યા સેમ નથી પરંતુ જે અંકો છે એ સમાન છે તો વર્ગમૂળમાં 7 આખા કૌંસનો વર્ગ વર્ગમૂળમાં 5 આખા કૌંસનો વર્ગ પ્લસ માઇનસ માઇનસ એકવાર પ્લસમાં હોય એકવાર માઇનસમાં હોય જે સંખ્યા તો એનું વર્ગ આ રીતે કરવાનું જો આખી સંખ્યા સમાન હોય તો એમ આ રીતે વર્ગ કરવાનું और जो अंक समान हो परंतु निशानी अलग जुदी हो तो आम કરી દેવાનું પ્રથમનો વર્ગ અને બીજોનો વચ્ચે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે હવે વર્ગ કરીએ આપણે તો a - b આખા કૌંસનો વર્ગ a પ્લસ પ્લસ છે તો આપણે પ્લસ લઈએ વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 5 આખા કૌંસનો વર્ગ કરવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ તો આ સૂત્ર કઈ રીતે કામ કરે છે એ જો સૌપ્રથમ a નો વર્ગ થઈ જશે લાસ્ટમાં b નો વર્ગ થઈ જશે અને વચ્ચે 2 ગુણ્યા ab તો 2ab પ્લસ અને પ્લસ આ સૂત્ર તો તમને યાદ જ છે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ પરંતુ આપણે વધારાની મહેનત કરવાની કોઈ પણ જરૂર નથી જો તમે રફ વર્કમાં આ આખી સંખ્યાને સોલ્વ કરી શકો છો સોલ્વ કરીને લખી દેવાનું પરંતુ અહીં આપણને જ્ઞાત હોવું જોઈએ કે કઈ રીતે વર્ગ થાય છે તો સૌપ્રથમ પ્રથમનો વર્ગ થાય છે લાસ્ટમાં લાસ્ટનો વર્ગ અને વચ્ચે ત્રણેય સંખ્યાનો શું થઈ જાય છે ગુણાકાર થઈ જાય છે 2 ગુણ્યા ab કરીશું તો આપણે શું મળી જશે આપણને 2ab મળી જશે એ જ રીતે અહીં સંખ્યા શું છે વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 5 આખા કૌંસનો વર્ગ તો સૌપ્રથમ પ્રથમ સંખ્યાનો વર્ગ કરીશું આપણે વર્ગમૂળમાં 7 આખા કૌંસનો વર્ગ લાસ્ટમાં વર્ગમૂળમાં 5 આખા કૌંસનો વર્ગ અને વચ્ચે ત્રણેય સંખ્યાનો ગુણાકાર 2 ગુણ્યા વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 5 લાસ્ટ તો પ્લસ જ રહેશે અહીં પણ પ્લસ વર્ગ વર્ગમૂળ કટ વર્ગ વર્ગમૂળ કટ 7 પંચા 35 2 વર્ગમૂળમાં 35 પ્લસ પ્લસ આખી મોટી ગણતરી કરવાની કોઈ પણ જરૂર નથી ઓકે વિદ્યાર્થી મિત્રો જે પણ ગણતરી છે એ અહીં કરી દેવાનું રહેશે જે સંખ્યા પ્રથમ છે વર્ગમૂળમાં 7 નો વર્ગ લાસ્ટમાં
વર્ગમૂળમાં 5 નો વર્ગ અને વચ્ચે 2 વર્ગમૂળમાં 7 અને વર્ગમૂળમાં 5. ઓકે, પ્રથમનો વર્ગ પ્રથમ, અંતિમનો વર્ગ અંતિમ અને વચ્ચે ત્રણેયનો ગુણાકાર. સંખ્યાઓ તો જે નિશાની છે એ તો સામા રહેશે, પ્લસમાં જ રહેશે. ઓકે, અહીં વર્ગ વર્ગમૂળ કટ, વર્ગ વર્ગમૂળ કટ, 7 નું 7, 5 નું 5, વચ્ચે શું આવી જશે? માઇનસ આવી જશે. હવે અહીં પણ વર્ગ વર્ગમૂળ કટ, શું આવી જશે? 7 વર્ગ વર્ગમૂળ કટ, લાસ્ટમાં શું આવી જશે? 5. વર્ગમૂળમાં જે સંખ્યાઓ છે એનો તો ગુણાકાર થઈ જશે. વર્ગમૂળમાં 7 ગુણ્યા વર્ગમૂળમાં 5 નો ગુણાકાર કરતા શું મળશે આપણને? વર્ગમૂળમાં 35 અને 2 નો ગુણાકાર થશે નહીં, તો એમ જ લખી દેવામાં આવશે 2 વર્ગમૂળમાં 35. અહીં પણ પ્લસ છે, અહીં પણ શું છે? પ્લસ. હવે 7 માંથી 5 બાદ કરતા શું મળશે આપણને? 2 મળશે. 5 અને 7 નો સરવાળો કરીએ, શું વધશે? 7 અને 5 12 પ્લસ 2 વર્ગમૂળમાં 35 ભાગાકારમાં 2. જો આપણને આ સંખ્યા બનાવવાની છે, આની અંશ છેદમાં કોઈ પણ સંખ્યા નથી, તો અહીં પણ 2 હોવો જોઈએ નહીં. તો 2 ને તમને અહીંથી કટ કરવા માટે તમને છેદ કાઢવું, કોમન કાઢવું પડશે. 12 નું ભાગ શું વધશે? 6 ગુણ્યા 2, 6 દુ 12, અને આમાંથી તો 2 સારી રીતે નીકળી જશે કોમન. તો અહીં 6 દુ 12 માંથી 2 બહાર કાઢતા શું વધશે? 6 પ્લસ નું પ્લસ 2 અહીંથી હટાવી દઈએ આપણે, તો શું વધશે? અહીં 1 વર્ગમૂળમાં 35 ભાગાકારમાં 2. શું થયું વિદ્યાર્થી મિત્રો? 12 નું ભાગ પાડીએ આપણે તો 6 દુ 12, 2 નું ભાગ શું વધશે? 2 1 2 થશે, કારણ કે વર્ગમૂળમાં 35 તો આપણે કાઢવાનું નથી. શું કરવાનું છે? આપણને 2 કોમન કાઢવાનું છે. તો 12 માંથી શું કાઢવામાં આવશે? 6 દુ 12, 2 બહાર આવી ગયું અને શું વધ્યું? 6. 2 નું ભાગ શું વધશે? 2 1 2, 2 કાઢી દેવામાં આવશે અને શું વધ્યું? 1. હવે 2 અને 2 શું થઈ ગયું? કટ. તો અહીં 6 પ્લસ 1 વર્ગમૂળમાં 35 આપણું ફાઇનલ આન્સર આવ્યું. હવે જે સંખ્યા હતી ડાબી બાજુ એ લખીએ આપણે, a પ્લસ b વર્ગમૂળમાં 35. તો સૌપ્રથમ a અને b ની કિંમત આપણને જોઈએ છે. તો જે સંખ્યા અલોન છે, અકેલી છે, a એટલે કે a ની કિંમત શું થઈ જશે? 6 થઈ જશે. તો a બરાબર 6. આ b ની કિંમત કોની સાથે છે? તો વર્ગમૂળમાં 35 ની સાથે છે. b ની કિંમત કોની સાથે છે? વર્ગમૂળમાં 35. વર્ગમૂળમાં 35 સાથે અહીં કોણ છે? 1. તો b ની કિંમત શું થઈ જશે? 1. a બરાબર 6 અને b બરાબર 1 થઈ જશે. આમ અહીં ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થાય છે. આની જે સંખ્યા રેખાઓ છે એની વિડીયો તમને શોર્ટ વિડીયોમાં બનાવીને મોકલી દેવામાં આવશે. તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. હવે આગળની વિડીયોમાં આપણે જોઈશું ચેપ્ટર નંબર 2.